કેમ છો બધા? આજે આપણે ઝારખંડ બિહાર સાઈડ ટ્રેડિશનલ ત્યાંનું બને છે ફરે. આપણે ચાવલના લોટનું એટલે કે ચોખાના લોટનું ફરે બનાવવાના છે. ફરે એકચ્યુઅલી ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે, ઘણી જગ્યાએ રવામાંથી બનાવે છે, ઘઉંના લોટમાં બનાવવામાં આવે છે. પ્લસ વેરી હેલ્ધી, કારણ કે એની અંદર પ્રોટીન આવે છે, બહુ સ્ટીમ હોય છે અને બહુ જ એકદમ ફ્લેવરફુલ હોય છે. તો એના માટે આપણે આજે ચાવલના આટામાંથી બનાવશું. એટલે 1 કપ ચોખાનો લોટ લીધો છે, એની અંદર તમારે મીઠું નાખવાનું છે, ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું નાખવાનું છે અને આ મીઠાને પહેલાં લોટ સાથે આવી રીતે મિક્સ કરી દેવાનો છે. હવે આપણે મીઠું અને લોટ મિક્સ કરી લીધું. હવે ચાવલના જે લોટ હોય ને, જે ચોખાનો લોટ, એમાં ગ્લુટન ન હોય, એટલા માટે એની અંદર તમારે એકદમ ગરમ પાણી નાખવાનું છે. આવી રીતે ઉકળતું ગરમ પાણી નાખવાનું, થોડું થોડું આવી રીતે. અને બિકોઝ ગરમ પાણી છે ને, તમે હાથેથી મસળી ન શકો, એટલે પહેલાં આવી રીતે ચમચીથી હલાવવાનું, આવી રીતે. તો ઠંડા પાણીથી કરશો ને તો તમારા ફરે થોડા ફાટવાની બીક રહે. તો થોડું થોડું લેવાનું. સપોઝ એક તમે પાણી કેટલું લેવું એ પણ પ્રશ્ન થાય, કે સપોઝ એક જેટલું લીધું હોય વાટકો લોટ, તો 1 વાટકો જેટલું પાણી સહેજ ગરમ કરવું. એટલું તો આમાં આરામથી વહી જશે. પછી એવું લાગે કે વધારે જોશે તો થોડુંક તમે રૂમ ટેમ્પરેચરવાળું પાણી પણ નાખી શકો. થોડું થોડું લેવું, બહુ ઉતાવળ નહીં કરવી, કારણ કે જો પછી ડો જેવું નહીં થાય અને લિક્વિડ થઈ જશે એકદમ બેટર જેવું, તો નહીં થાય. એટલે તમારે થોડું થોડું જ આવી રીતે નાખવાનું અને આવી રીતે મિક્સ કરતું જવાનું. બેઝિકલી એક કોમ જોઈએ તો બહુ હાર્ડ નહીં અને બહુ એકદમ ઢીલો પણ નહીં, સેમી આપણે સોફ્ટ ડો જેવું આમાં બાંધવાનું છે. તો આરામથી આપણે જેટલું લોટ પાણી લીધું હતું એ બધું આરામથી વહી ગયું છે. અને હવે જો તમને હાથેથી ફાવે તો તમે હાથેથી પણ 2 મિનિટ સહેજ તમારું જે લોટ છે ને એ તમારું થોડુંક રૂમ ટેમ્પરેચર પર આવે, કારણ કે અત્યારે લોટ છે ને ગરમ છે, કારણ કે આપણે ગરમ પાણી નાખેલું છે એટલા માટે. હવે તમે 2 મિનિટ એમને રહેવા દેશો ને તો થોડુંક રૂમ ટેમ્પરેચર પર આવી જશે ને પછી તમે એને થોડુંક મસળી શકશો. આપણા રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને હવે તમે આને મસળી શકો અને એક ડો જેવું બનાવવાનું. અને આ બહુ હાર્ડ નથી બનાવવાનું, કારણ કે પછી આપણે ફરે વાળવાના હોય ને તો ફરી વળી ન શકાય. એટલે અત્યારે તમને એવું લાગે કે થોડુંક ચીકણું છે, તો જો વધારે પડતું એવું લાગે, કારણ કે હજાને રેસ્ટ આપો ને એટલે થોડુંક ચોખાનો લોટ પાણી પીવે. પણ જો તમને હજી એવું લાગતું હોય ને હજી આ રૂમ ટેમ્પરેચર ઉપર નથી, થોડુંક ગરમ છે, પણ તમને એવું લાગતું હોય કે થોડોક આ આપણે લોટ વધારે પડતો ઢીલો થઈ ગયો છે, તો તમે એને થોડોક કોરો લોટ નાખી અને બેલેન્સ કરી શકો તમે. હવે આને આવી રીતે ભેગો કરી અને થોડીક વાર રેસ્ટ આપશું, એટલે થોડીક વાર જે ચોખાનો લોટ જેટલું પાણી એબ્ઝોર્બ કરવું હોય ને એટલું કરી લઈએ. સો અમારે ચાવલ જો આપણે ચોખાના લોટનું જે બહારનું લેયર હતું એ થઈ ગયું. હવે ફરે છે ને ચણાના દાળનું બને છે. તો ચણાના દાળને આવી રીતે 4 થી 5 કલાક, ટાઈમ હોય તો થોડુંક વધારે પલાળી શકો. એને પલાળી લીધું છે. એટલે એક મોટો વાટકો ચણાની દાળ હતી જેને મેં 5 કલાક પલાળેલું છે. હવે પહેલાં આ બધા આપણે પહેલે પાણી છે ને એને સ્ટ્રેન કરી લઈશું કમ્પ્લીટલી. ચણાના દાળમાંથી બધું પાણી સ્ટ્રેન કરી લીધું છે અને આ વગર પાણીએ જ આમાં ફરેનું જે વચ્ચે સ્ટફિંગ હોય ને એ વગર પાણીએ કરવાનું છે. હવે એક મિક્સિંગ જાર લેવાનો છે. મિક્સિંગ જારમાં બધા આપણે જે ચણાની દાળ છે એ બધું નાખી દઈશું. હવે એની સાથે જે મસાલા કરવાના છે આપણે કરી દઈએ, કારણ કે ફરેનું બહારનું આઉટલેયર છે ને બહુ ફીકું હોય, એટલે અંદર જે સ્ટફિંગ હોય ને એ ફરેનું એ એકદમ ટેસ્ટી બનવું જોઈએ. તો એના માટે આપણે આદું, મરચાં અને લસણનું પ્રમાણ વધારે રાખવાનું, કારણ કે ફરે પહેલે સ્ટીમ થાય. એટલે સ્ટીમ થાય ને એટલે થોડુંક જેની જે ફ્લેવર હોય ને થોડીક ઓછી થઈ જાય. એટલે આદું, મરચાં, લસણ, મરચાં તમારા તીખાસ પ્રમાણે લેવાના અને આદું, મરચાં, લસણ બધું આપણે એમાં નાખી દઈશું. સાથે હું થોડીક તીખાસ માટે 2 સૂકા લાલ મરચાં પણ નાખી દઈશ. ઉપરથી આપણે આવી રીતે એના જે ડીટિયા છે ને એ કાઢી નાખશું અને આવી રીતે એને કટકા કરી અને વચ્ચેથી એ પણ સાથે નાખી દઈશું. 2 સૂકા લાલ મરચાં. સાથે એમાં થોડાક મરી નાખવાના છે આખા. બધા મસાલા આમાં જ કરી લઈશું, તો આપણે અલગથી મસાલા કરવાની કંઈ જરૂર નહીં પડે. હવે એમાં જીરું, 1 ચમચી જે જીરું આપણે હોય એ નાખવાનું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે. મીઠું માપસર નાખવું ટેસ્ટમાં, કારણ કે બહારના લેયરમાં પણ મીઠું છે એટલા માટે. સાથે થોડુંક હળદર, બહુ નહીં,
અને થોડીક હિંગ, થોડીક આગળ પડતી. હવે આ બધાને વગર પાણીએ ગ્રાઇન્ડ કરવાનું છે. વચ્ચે તમને એવું લાગે કે બહુ ગ્રાઇન્ડ નથી થતું તો ચમચીથી હલાવવાનું, પણ પાણી બિલકુલ નહીં નાખવાનું, વગર પાણીએ એને ગ્રાઇન્ડ કરવાનું છે. જો આવી રીતે ગ્રાઇન્ડ કરીએ ને એટલે આપણે હલાવવું જ પડે, કારણ કે વગર પાણીએ ગ્રાઇન્ડ કરવાનું છે. પણ દાળ પલાળેલી છે એટલે એનું થોડુંક મોઇસ્ચર હોય એટલે થઈ જ જાય, પણ આવી રીતે વચ્ચે વચ્ચે હલાવવાનું અને વગર પાણીએ એને ગ્રાઇન્ડ કરવાનું છે. સો આપણે ફરે માટે બેટર અને વચ્ચેનું સ્ટફિંગ અને ઉપરનું બહારનું આઉટલેયર પણ, અને જો ઠંડુ સેજ સાવ ઠંડુ થઈ ગયા પછી લોટ પણ જે બહારનો ફરેનો હતો ચોખાનો લોટનો એ પણ થઈ ગયો. પણ છતાં પણ તમારે ન થતો હોય તો કાં તમે ચોખાનો લોટ, કાં તમે રવો અને કાં ઘઉંનો લોટ કોઈ પણ એક નાખી અને એની જે બહારના ફરેની આઉટલેયર જે છે ને એ સરખું કરી શકો. હવે ફરીથી થોડુંક આપણે ઓઇલ લઈ અને એને સરસ ચીકણું કરી લેશું. અને આ બહુ હાર્ડ કરવાનું નથી, કારણ કે આ સ્ટીમ કરવાનું છે અને ચોખાનો લોટ હોય ને એ બહુ જલ્દી ડ્રાય થઈ જાય. જો વધારે પડતું તમે ઓલું કરો ને આપણે હાર્ડ તમે ડો કરો ને તો એ બહુ સ્ટીમ થઈ ગયા પછી બહુ તમને હાર્ડ અને ચૂઈ લાગે, એટલા માટે. અને આપણે આ સ્ટફિંગ એકદમ જો આવી રીતે કરવાનું છે, બહુ એકદમ લીસું પણ નથી કરવાનું અને બહુ દાણાદાર નહીં, પણ એકદમ કોસ્ટલી ગ્રાઇન્ડ કરવાનું છે, બરાબર છે. હવે આ ફરે બનાવવું એટલું ઇઝી છે ને કે તમે આવી રીતે હાથમાં તમારે આવી રીતે એક પોર્શન લેવાનું છે અને તમે એને હાથથી જ આવી રીતે કરશો ને, જો એટલે હાથથી જ આવી રીતે સરસ વણવાની જરૂર નહીં પડે. આવી રીતે હાથેથી જ આવી રીતે ટેપ કરી દેવાનું. બહુ મોટા ફરે નહીં બનાવવાના, નાના નાના બનાવવાના. અને એમાં આવી રીતે વચ્ચે નાની એક ચમચી જો આવી રીતે સ્ટફિંગ લેવાનું છે અને બંનેને આવી રીતે આપણે જે ટાકોસ આવે ને, એકચ્યુઅલી આ દેશી ટાકોસ જ છે, આપણા ઇન્ડિયન ટાકોસ જે બિહાર ઝારખંડમાં બને છે અને જેને ફરે કહે છે. અત્યારે જે વિદેશી ટાકોસ છે આપણે તો કેટલા ટાઈમથી આપણે બિહાર ઝારખંડમાં બનાવે છે. જો આવી રીતે તૈયાર કરવાના છે, આવી રીતે બધા પહેલાં આવી રીતે તૈયાર કરી લેશું. જો આપણી પ્લેટ છે ને આવી રીતે રેડી છે. હવે અહીંયા પાણી ગરમ કરવા રાખી દેવાનું છે, સ્ટેન્ડ રાખી દેવાનું છે. અને એકચ્યુઅલી મારે આવી રીતે 2 પ્લેટ થશે. જો તમારી પાસે મોટું હોય સ્ટીમર તો એ પ્રમાણે પ્લેટ, મારે 2 પ્લેટ થશે. હવે આને આપણે ઢાંકીને 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. 15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લઈએ. જો હવે તમને કેમ ખબર પડે કે આ થઈ ગયું? એક તો તમે અડો ને એટલે આમ જો થોડુંક તમને હાર્ડ લાગશે. એકચ્યુઅલી આ ગરમ છે, આમ અડો ને એટલે તમને હાર્ડ લાગશે અને તમારા વચ્ચેથી જો એકદમ ચડી ગયેલું છે. હવે આવી રીતે મારે બીજી ડીશ પણ છે રેડી, તો 2 ડીશ આપણે રેડી કરી લઈશું. હવે આપણા ફરેની બંને ડીશ સ્ટીમ થઈ ગઈ છે. તમે જ્યારે જો સ્ટીમ જ ખાવું હોય ગરમા ગરમ, તો સ્ટીમ જ ખાવું હોય તો ગરમ ગરમ હોય ને ત્યારે ખાવાનું, સેજ નવસેકું થઈ જાય. આપણે જેમ સ્ટીમ ઢોકળા ખાતા હોય એવી રીતે ખાઈ શકો. અને એને સિવાય તમે એને એક તડકા આપીને પણ કરી શકો, એ પણ બહુ જ ટેસ્ટી લાગે છે. અને જો તમે જે ખબર કેમ પડે કે એક તો આ સ્ટીકીનો હોય અને આ બધું કૂકડ હોય, તમને અડો ને થોડુંક હાર્ડ લાગે. હવે આપણે એકચ્યુઅલી એક તડકો દેશું, એ એકચ્યુઅલી મજા આવશે એવી રીતે ખાશો ને તો ફરે તમારા. તડકા માટે આપણે અહીંયા એક પેનમાં તેલ લીધું છે. તેલ સેજ ગરમ થાય એટલે એમાં જીરું નાખશું. એકચ્યુઅલી તમે આવી રીતે ખાઓ ને તો તમને બહુ ડ્રાય ન લાગે ફરે, પણ જો તમારે ગરમ ગરમ ખાવું હોય, જે લોકો ફરે ખાધા હોય એને ખ્યાલ હોય કે ગરમ ગરમ પણ ખાવાની બહુ જ મજા આવે છે. એટલે તમે જો ગરમ ગરમ ખાવું હોય તો પણ એવી રીતે પણ ખાઈ શકો. અને હવે આ બધા ફરે આવી રીતે કટકા કરીને નાખવો હોય તો કટકા કરીને, ને તો આવી રીતે આખા પણ નાખી શકો, આવી રીતે બધા. અને એને આવી રીતે હલાવવાનું છે તેલમાં થોડીક વાર. આવી રીતે તેલમાં સોતે કરવાથી એના છે ને એકચ્યુઅલી ડ્રાયનેસ થોડીક ઓછી લાગે. અને તમે તેલમાં આવી રીતે ફરે થોડીક વાર સોતે કરો ને એટલે એક તો ઉપરથી થોડુંક કલર પણ આવી જાય અને તમને સોતે અને થોડાક ડ્રાય પણ ઓછા લાગશે. હું ઉપરથી થોડુંક ચીલી ફ્લેક્સ નાખું છું, ઓપ્શનલ છે. એક લુકમાં અને ટેસ્ટમાં બંનેમાં થોડાક સારા લાગે એટલા માટે. આની સાથે ચટણી, ગ્રીન ચટણી પણ બહુ સરસ લાગે છે, તેની સાથે તમે સર્વ કરી શકો. હવે આને આપણે પહેલાં ફરીને થોડીક વાર આવી રીતે મીડિયમ હીટ ઉપર સરસ સોતે થવા દેશું.
જો આપણા ફરે છે ને સરસ જો આવી રીતે આમ થોડોક લાઇટ ગોલ્ડન કલર આવે ને એવી રીતે બધી જગ્યાએ આવી રીતે તમારે શેકવાના છે અને પછી એને ઉપર તમારા શ્રદ્ધા અનુસાર તમે ઉપર કોરિએન્ડર નાખી શકો અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવાનું છે. તો તૈયાર છે આપણે ચાવલના ફરે ટ્રેડિશનલ ઝારખંડ બિહારની રેસીપી છે. એક વખત તમારા ઘરે જરૂર ટ્રાય કરજો અને પ્લસ વેલી હેલ્ધી રેસીપી છે. સારી તમે નાસ્તા તરીકે લાઇક ડિનર તરીકે પણ યુઝ કરી શકો, કિડ્સના લંચ બોક્સમાં પણ દઈ શકો. અને જો ગમ્યું હોય તો આપણા વિદેશી ટાકોસ તો ઘણીવાર ખાઉં છું, પણ એક વખત દેશી ટાકોસ ચાવલના ફર એક વખત જરૂર ટ્રાય કરજો. અને જેને ખાધા હોય એને લાઇક શેર તો જરૂર આપજો. અને જો મારી ચેનલ ગમી હોય, મારી મહેનત ગમી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.